જી નમસ્કાર. હા, અરવિંદ જાકડિયા સુરતથી ફરી એકવાર તમારી સામે એક શોર્ટ વિડીયો લઈને આવ્યો છું. આરસીએમની અંદર કામ કરવું શા માટે? તો કે આરસીએમની અંદર કામ કરવા માટે એક તો રોયલ્ટી ઇન્કમ લેવા માટે કામ કરી શકાય, પ્લસ આપણી શરીરની તંદુરસ્તી માટે આરસીએમના 3 ઉદ્દેશ્ય છે: સ્વાસ્થ્ય રક્ષા, સ્વાવલંબન અને નારી સશક્તિકરણ. આ ત્રણેય ઉદ્દેશ્યથી આરસીએમ કામ કરે છે. હવે આરસીએમની અંદર સ્વાસ્થ્ય રક્ષા તો છે જ, કેમ કે પ્રોડક્ટ તો એકદમ શુદ્ધ આવે છે, પાકા બિલમાં આવે છે, અને ક્યાંય વચ્ચે મિડલમેન એવું કાંઈ છે નહીં, એટલે ક્યાંય ડુપ્લિકેટ થવાપણું છે નહીં, એટલે ટોટલ પ્રોડક્ટ શુદ્ધ આવે છે. અને સ્વાવલંબન એટલે પ્રાણગીતમાં પણ કીધું છે કે સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સે. એટલે કે કામ પોતપોતાનું કામ કરી અને પોતે ગમે તે રીતે સફળ થઈ શકે છે, અપલાયન કરતાં પણ આગળ જઈ શકે છે, એવી આ સરસ સિસ્ટમ છે. અને નારી સશક્તિકરણ એટલે નારી અત્યારે આરસીએમ અભિયાનની અંદર નારી ઘણું કામ કરે છે અને ઘણી આગળ પણ છે. તો એના દ્રષ્ટાંતો ઘણા બધા છે. એ જોવા હોય તો તમારે બપોરે ભાગચંદ છાબડાનું ઝૂમ મિટિંગ આવે છે 1 PM. એની અંદર તમે જુઓ, એની અંદર તમે ઝૂમની અંદર એન્ટ્રી લો અને એ ઝૂમ મિટિંગ સાંભળો, એટલે એમાં નારી સશક્તિકરણ જ આવે છે. જેન્ટ્સ ઓછા હોય છે ખરા, ઓછા હોય છે, પણ પૂરેપૂરું નારી સશક્તિકરણ ઉપર જ એ ઝૂમ મિટિંગ ચાલે છે કોર ભાગચંદ છાબડાની. તો આવી રીતે નારી સશક્તિકરણ પણ છે. અને આરસીએમ એક આપણે કહેવાય ને કે ભાઈ મોટો દરિયો છે, એમાંથી તમને ઈચ્છા લાગે એટલું પાણી તમે લઈ શકો. એક બોટલ હોય, બોટલ 1 લીટરની હોય, અને એ તમે દરિયાની અંદરથી ભરવા જાઓ તો એમાં આખો દરિયો ન આવે, એમાં 1 લીટર જ આવે. એટલે તમારે જેવી તમારી કેપેસિટી એ પ્રમાણે તમે એમાંથી ભરી શકો અને આરસીએમની અંદરથી એ પ્રમાણે કમાણી કરી શકો. તો આ તો આરસીએમની સંક્ષિપ્ત માહિતી.